અને હવે સીધા જઈએ ભરૂચ, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ. શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, શ્રી ડીકે સ્વામી, શ્રી રીતેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા, ડીડીઓ શ્રી યોગેશ કાપસે, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લલિતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અડોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન શ્રી નિશાબેન, આરએનબીના ચીફ એન્જિનિયર શ્રી સીપી પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પ્રજાપતિજી આનંદમાં છો ને? ભલે ભલે. વરસાદ સારો થઈ ગયો છે એટલે લોકો બધાને શાંતિ, એક વર્ષની. નહીતર પાછું વરસાદ હજુ ભૃગુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંતું અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા. તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો, પણ અદ્ભુત છે ને. આપણે જે તાકાત જે છે એ તો છે જ, એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને ડબલ તાકાત થઈ જાય, આપણો આત્મવિશ્વાસ વધી જાય. શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે. અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે. વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડ, કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે.